તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, કોમર્સ વિભાગ, ધોરણ 11, વિષય આંકડાશાસ્ત્ર. છેલ્લે આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત વડે તપાસ કેવી રીતે હાથ ધરવી એનો આપણે અભ્યાસ કર્યો. એકવાર પાછું રિપીટ કરાવી દઉં. મુખ્ય ટોપિક શું છે? તો કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો. તો કે ભાઈ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની કેટલી રીત? પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીત: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. સૌથી મોટી રીત પ્રશ્નાવલીની રીત. એમાં સૌથી પહેલાં પ્રશ્નાવલીનો અર્થ જાણ્યો, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જાણ્યા. ત્યારબાદ આ રીત વડે આપણે તપાસ કેવી રીતે હાથ ધરવી એના માટે 2 રીત હતી. પેટા રીત કઈ? તો કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત અને આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. એમાં આપણે જે પહેલી રીત છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતનો આપણે અર્થ સમજી ગયા હતા કે ભાઈ આગણક હોય એ એક સ્થળે હોય, ઉત્તરદાતા હોય એ બીજા સ્થળે હોય. આગણક પોસ્ટ દ્વારા એટલે કે ટપાલ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે ઉત્તરદાતાને પોસ્ટ દ્વારા પ્રશ્નાવલી પહોંચાડે અને એ પ્રશ્નાવલીના ઉત્તર લખાઈ જાય પછી ઉત્તરદાતા એ પાછી આગણકને પોસ્ટ કરી દે અને આવી રીતના માહિતીનું એકત્રીકરણ થાય એવું આપણે છેલ્લા લેક્ચરની અંદર જોયું. છેલ્લા લેક્ચરની અંદર તો આપણે થોડુંક ડિટેલમાં વાત કરી હતી કે ભાઈ પરબીડિયું કોને કહેવાય, કેટલા પરબીડિયાની જરૂર પડી, બધું આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છે. આજનો આપણો ટોપિક શું? તો કે લાભ અને ગેરલાભ. ધોરણ 11, વિષય આંકડાશાસ્ત્ર. ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. ના પહેલા લાભ જોઈ લઈએ અને ત્યારબાદ ગેરલાભ. લાભ. આ જે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત છે એના કયા કયા લાભ છે? તો જો પેજ નંબર 8 ઉપર આપણને 3 લાભ આપ્યા છે. શું કહે છે? બહુ વ્યવસ્થિત રીતના સમજજો. સરળ જ છે બાબત, થોડુંક વિચારશો ને એટલે તમને યાદ રહી જશે કે આ લાભ અને ગેરલાભ શું કહેવા માંગે. થોડુંક વિચારવાની જરૂર છે, બીજું કાંઈ યાદ રાખવાની, ગોખવાની, વાંચવાની એટલી બધી કંઈ જરૂરિયાત નથી. ખાલી તમે એકવાર રીતનો અર્થ યાદ રાખી લીધો હોય અને રીત કેવી રીતે કામ કરે છે એ યાદ રાખી લીધું હોય તો તમને લાભ અને ગેરલાભમાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન થશે નહીં. જો શું કહે છે? જ્યારે માહિતીનું એકત્રીકરણ કરવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખૂબ સારી નીવડે છે. પહેલો લાભ શું કહે છે? કે ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ રીત ખૂબ સારી નીવડે છે. માહિતી એકત્રિત કરવા માટેનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય. ખૂબ જ વિશાળનો અર્થ શું? તો કે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય એટલે એનો અર્થ શું? માની લો કે ખેતી વિશેની માહિતી એકત્રિત કરવી છે અને મારે 1000 ખેડૂતો પાસેથી માહિતી એકત્રિત કરવી છે. ખેતી વિશે માહિતી એકત્રિત કરવી છે અને મારે 1000 ખેડૂતો પાસેથી માહિતી એકત્રિત કરવી છે. હવે વિચાર કરજો, 1000 ખેડૂતો પાસેથી માહિતી એકત્રિત કરવી હોય તો આ રીત પ્રમાણે મારે શું કરવું પડે? તો કે માની લો કે હું આગણક, મેં પ્રશ્નાવલી તૈયાર કરી નાખી છે. આ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ આ 1000 કોપી પ્રશ્નાવલીની મેં કરી નાખી.
એ એકે 1000 પ્રશ્નાવલીને કવરની અંદર હેતુલક્ષી કાગળની સાથે જવાબી પરબીડિયું અને જે આપણે ઓલી વાત થઈ હતી એ પ્રમાણે જે ટિકિટ ચોંટાડવાની હતી એ તમામ બાબતો મેં ભેગી કરી લીધી અને મેં બધી વસ્તુ એકે 1000 વ્યક્તિને પોસ્ટ કરી દીધી. તો આનો અર્થ શું થયો? તો કે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ છે. શું કામ? તો કે 1000 ખેડૂતો પાસે જવું, 1000 વ્યક્તિને મળવું એ કામ બહુ અઘરું છે. માત્ર તમારી સામે માની લો કે આ રૂમની અંદર 1000 વ્યક્તિઓ ઊભેલા હોય અને મારે એક વ્યક્તિને મળવાનું થાય તો એ કામે બહુ સમય લઈ લે. જ્યારે આ તો ખેડૂતો એક જ સ્થળે ન હોય, અલગ અલગ સ્થળે હોય, અલગ અલગ ગામે હોય, અલગ અલગ તાલુકાએ હોય, એવું બને કે અલગ અલગ જિલ્લાઓમાં પણ હોઈ શકે. ખ્યાલ આવે છે? તો એવા 1000 ખેડૂતોને મળવાનું થાય તો એને એમ કહી શકાય કે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. તો આવા ક્ષેત્રને ખૂબ વિશાળ કહેવાય. માની લો 10 ખેડૂતોને મળવાનું થાય તો ક્ષેત્ર ખૂબ નાનું છે, 20ને મળવાનું થાય તો ક્ષેત્ર ખૂબ નાનું છે. પણ એક સાથે 1000 વ્યક્તિ 1000 ખેડૂતો પાસેથી માહિતી એકત્રિત કરવાની હોય તો ક્ષેત્ર ખૂબ મોટું છે. અલગ અલગ ગામમાં હોય ખેડૂતો, અલગ અલગ તાલુકામાં હોય, બને તો અલગ અલગ જિલ્લાઓમાં પણ હોઈ શકે. તો એવા 1000 ખેડૂતોને મળવાનું થાય તો ચોમાસાની સિઝન વહી જાય. ખ્યાલ આવે? તો એમ કહેવા માગે કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત છે એનો સૌથી પહેલો લાભ શું છે? તો કે ભાઈ જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત ખૂબ સારી. શું કામ? તો કે 1 આગણક દ્વારા કે 2 આગણક દ્વારા કે 5 આગણક દ્વારા મોટા વિશાળ ક્ષેત્રની અંદરથી જો આપણે માહિતી એકત્રિત કરવાની હોય તો સહેલાઈથી થઈ જાય. શું કામ? તો કે કોઈને ડાયરેક્ટ મળવાનું નથી, કોઈને ગોતવાના નથી. માની લો કે હું આગણક છું અને કોઈ ખેડૂત છે એ ક્યાંક બાબરા તાલુકાની અંદર છે તો મારે બાબરા તાલુકામાં જવાની કોઈ જરૂર નથી. મારે ખાલી પ્રશ્નાવલી ટપાલ દ્વારા એને પહોંચાડવાની છે અને એ ઉત્તરદાતા પણ ટપાલ દ્વારા એ પ્રશ્નાવલી મને રિટર્ન કરી દેશે. ખ્યાલ આવે? એટલે એક સાથે ઝાઝા લોકોને હું ટપાલ પોસ્ટ કરી શકું, ઝાઝા લોકો પાસેથી માહિતી એકત્રિત કરી શકું. એટલે એમ કે જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય ને ત્યારે આ રીત સારી. એક બીજો પોઈન્ટ તમને આમાં કહી દઉં. પરોક્ષ તપાસ હતી ને રીત નંબર 2, એની અંદર પણ આ જ એક લાભ હતો. પરોક્ષ તપાસ રીત નંબર 2માં એવું કીધું હતું કે જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ને ત્યારે આ રીત સારી નીવડે છે. યાદ કરો. એટલે આ 2 કોમન લાભ છે. ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતનો પણ આ જ લાભ છે અને પરોક્ષ તપાસનો પણ આ જ લાભ છે. એટલે 2 વસ્તુ 2 જગ્યાએ 2 બાબતમાં લાભ કહે તો 2 જગ્યાએ તમે આ વસ્તુ લખી શકો. બીજું શું કહે છે? આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે પડતી માહિતી મળી જાય છે. સરળ છે ઇન ધ સેન્સ કેવી રીતના? હું આગણક છું, એકવાર મેં પ્રશ્નાવલી હેતુલક્ષી તૈયાર કરી નાખી. હવે જે લોકોને મારે આ પ્રશ્નાવલી પોસ્ટ દ્વારા મોકલવાની છે એને હું મોકલી દઈશ. સામેવાળો વ્યક્તિ મને જવાબ મોકલી દેશે એવી હું આશા રાખું છું. બરાબર? ખર્ચે ઓછો થાય કારણ કે લોકો પાસે જઈને મળવાનું નથી. ખ્યાલ? લોકો પાસે જવાનું નથી તમારે. માની લો કે અહીંયાથી મને કોઈ એમ કે ભાઈ તમારે બાબરા તપાસ કરવાની, પછી જાફરાબાદ તપાસ કરવાની છે, પછી કે ભાઈ રાજુલા તપાસ કરવાની, તો મારે બધી જગ્યાએ માની લ્યો કે રૂબરૂ જવાની વાત આવે તેમાં તો અહીંથી મારે જવાનો ખર્ચ લાગવો પડે, રસ્તા વચ્ચે ચા પાણી નાસ્તાનો ખર્ચ લાગવો પડે, પછી તો કે જમવા કારવવાનો ખર્ચ લાગવો પડે, અહીંથી એ ગામ સુધી પહોંચવાનો જે ટ્રાવેલિંગ માટેનો જે ખર્ચ છે એ બધો લાગવો પડે, સમય ખૂબ લાગવું પડે. બાબરા પહોંચ્યા પછી રાજુલા પહોંચું, રાજુલા પહોંચ્યા પછી જાફરાબાદ પહોંચું, સમય ખૂબ લાગે, એની માટે ખર્ચોય ખૂબ થાય. તો રૂબરૂ જવાની તો વાત છે નહીં આ રીતની અંદર. એટલે એમ કહે છે કે ઓછો સમય લાગે અને ખર્ચે ઓછો લાગે. શું કામ? તો કે તમારે ખાલી ટપાલ દ્વારા મોકલી દેવાની છે પ્રશ્નાવલી, અને એવી જ રીતના પાછી ટપાલ દ્વારા તમારે પ્રશ્નાવલી
પાછી એકત્રિત કરી લેવાની છે. તો સરળ છે અને ઓછો ખર્ચ લાગે છે. સરળ છે અને ખર્ચાળ પણ ઓછો છે. આ બીજો લાભ છે. ત્યારબાદ ત્રીજો લાભ શું કહે છે? જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોન માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ હોય. તમે એક વસ્તુ સમજી લો, આ ભારત દેશની અંદર આજની તારીખે એવા ઘણા બધા વિસ્તારો હશે દૂર દરાજના કે જ્યાં આજની તારીખે પાકા રોડ નથી થયા. અમુક વિસ્તારો એવા હશે, હવે તો બહુ ઓછા એવા વિસ્તારો છે કે જ્યાં વીજળી નથી પહોંચી. ખૂબ જ ઓછા એવા વિસ્તારો વધ્યા છે બહુ દૂર દરાજના હોય કે જ્યાં હજી આજની તારીખે વીજળી પહોંચી નથી. વીજળી નથી પહોંચી, ટેલિફોનની સુવિધાઓ ન હોય, પાકા રસ્તાઓ ન હોય, ઇન્ટરનેટની તો વાત કરવા જ ખોટી છે. આવા દૂર દરાજના વિસ્તારો હોય, પહાડી વિસ્તારો હોય, માની લો કે તમે આસામ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર બાજુ વયા જાઓ એટલે આપણે ક્યાં આવે તો કે આમ પૂર્વના બધા રાજ્યો તરફ વયા જાઓ તો એ બધા પર્વતાળ વિસ્તાર. હમણાં તમને ખ્યાલ હોય તો ન્યૂઝ જોતા હો તો ભારત અને ચીન વચ્ચે થોડીક માથાકૂટ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ બને છે. તો એ કયા વિસ્તારની અંદર બને તો કે એક લદ્દાખ નામનો વિસ્તાર છે, એકદમ ઉત્તર દિશાની તરફ આવેલો છે, પહાડી વિસ્તાર છે. તો એવા વિસ્તારોની અંદર હજી પાકા રસ્તાઓ નથી પહોંચ્યા. તમે ન્યૂઝની અંદર જોજો. ટેલિફોનની સગવડતા ધીમે ધીમે હવે થાય છે, બધી જગ્યાએ થઈ નથી ગઈ. મોબાઈલના ટાવર હજી બધી જગ્યાએ લાગ્યા નથી. તો આવા દૂરના વિસ્તારો, પહાડી વિસ્તારોની અંદર રસ્તા નથી પહોંચ્યા, અમુક વિસ્તારની અંદર ટેલિફોનિક કનેક્શન નથી. આવી પરિસ્થિતિની અંદર પણ એક વસ્તુ પાકી કે તમે કોઈ પણ વસ્તુ પોસ્ટ કરો ને, જે વિસ્તારની અંદર રસ્તા ન પહોંચ્યા હોય, જે વિસ્તારની અંદર લાઇટ ન પહોંચી હોય, જે વિસ્તારની અંદર પાકા રસ્તા નથી, બરાબર, ટેલિફોનની સુવિધા નથી, એવા વિસ્તારની અંદર પણ પોસ્ટ તો થાય જ. ડાકઘર એટલે પોસ્ટનું જે ઘર હોય ને એ તો હોય જ. ભલે વહેલું મોડું પોસ્ટ પહોંચે, પણ આ દેશની અંદર ખૂણે ખૂણે પોસ્ટ એટલે કે ટપાલ દ્વારા કોઈ પણ માહિતી તમારે ક્યાંક મોકલવી હોય ને તો તમે મોકલી શકો. આ દેશની અંદર ક્યાંક રસ્તો ન થયો હોય એ વસ્તુ માનવામાં આવે, ટેલિફોન ન પહોંચ્યો હોય એ વસ્તુ માનવામાં આવે, ઇન્ટરનેટ નથી, લાઇટ નથી, એ બધી વસ્તુ માનવામાં આવે. પણ એક કે એક સ્થળે નજીકનો હોય, દૂરનો હોય, જંગલવાળો વિસ્તાર હોય, રણવાળો વિસ્તાર હોય, પહાડી વિસ્તાર હોય કે બરફવાળો વિસ્તાર હોય, બધી જગ્યાએ ટપાલ એટલે કે પોસ્ટ તો પહોંચે જ છે. તો આ રીતનો સૌથી મોટામાં મોટો ફાયદો શું છે કે જે વિસ્તારની અંદર માણસ આસાનીથી જઈ નથી શકતો, જે વિસ્તારની અંદર આસાનીથી કોન્ટેક્ટ નથી થઈ શકતો, એવા સ્થળોએથી પણ જો માહિતી એકત્રિત કરવી હોય તો આ રીત દ્વારા સંભવ બને છે. બરાબર. તો એમ કહે છે કે ટેલિફોન ન હોય અથવા બીજા સંપર્ક વગરના વિસ્તારમાંથી માહિતી એકત્રિત કરવી હોય થઈ શકે છે. ચાલ હવે સૌથી અગત્યનો જો લાભ હોય ને તો આ ત્રીજા નંબરનો લાભ. જ્યાં કોઈ જાતનો સંપર્ક નથી, જ્યાં કોઈ જાતની ટેલિફોનની કોઈ સુવિધા નથી, એવા વિસ્તારમાંથી પણ જો તમારે માહિતી એકત્રિત કરવી હોય તો એમાં આ રીત ખૂબ જ ઉપયોગી રહેશે. ખ્યાલ આવે છે? તો આ હતા એના લાભ. શું કહે છે એકવાર નજર ફેરવી લઈએ કે જ્યારે તપાસનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ જે રીત છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત, એના દ્વારા તમે માહિતી એકત્રિત કરો તો રીત સારી નીવડે છે.
સરળ છે, ઓછી ખર્ચાળ છે. મેં હમણાં કીધું એ પ્રમાણે એક વ્યક્તિને બીજા વ્યક્તિ પાસે જવાની જરૂરિયાત રહેતી નથી, જેથી કરીને સમયનોય બચાવ થાય છે અને નાણાકીય પણ બચાવ થાય છે. બરાબર, એટલે સરળય છે અને ખર્ચે ઓછો લાગે. ટેલિફોન અથવા તો બીજા કોઈ પણ જાતનો સંપર્ક ન હોય એવા વિસ્તાર, દૂર દરાજના વિસ્તારની અંદર પણ તમે પોસ્ટ તો એટલે કે ટપાલ તો તમે પહોંચાડી જ શકો છો. તો એવા વિસ્તાર કે જે વિકાસથી દૂર રહી ગયા છે, કે જ્યાં મુખ્ય પાયાની વસ્તુઓ પણ વિકાસ નથી થયો, એવા વિસ્તારોની અંદર પણ તમે જો આ રીત દ્વારા માહિતી એકત્રિત કરવા માગતા હો તો થઈ શકે. સૌથી અગત્યનો લાભ આ જ, ત્રીજા નંબર. ખ્યાલ આવે? બાકી આ બંને બાબતો તો રિપીટ થતી રહેશે કે ભાઈ વિશાળ ક્ષેત્ર હોય ત્યારે રીત સારી, ઓછા ખર્ચે થઈ જાય છે. એ બધી વસ્તુ તો બીજા કોઈ પણ રીતના ફાયદા કે ગેરફાયદાની અંદર આવતી જ હોય છે. પણ આ રીતની અંદર આ જે પ્લસ પોઈન્ટ છે ને, કે ભાઈ જે વિસ્તારની અંદર પાયાની સગવડો પણ નથી, જે વિસ્તારોની અંદર ટેલિફોનિક જમીનનો એટલે કે રસ્તાનો વિકાસ નથી થયો, એવા વિસ્તારોની અંદર પણ, એવા વિસ્તારોમાંથી પણ જો તમારે માહિતી એકત્રિત કરવી હોય તો આ રીત સારી નીવડે છે. તો આ છે એના લાભ. ત્યારબાદ આપણે જોઈ લઈએ એના ગેરલાભ. લાભ જોયા બાદ આપણે ગેરલાભ જોઈ લઈએ. 4 ગેરલાભ આપ્યા છે. શું કહેવા માંગે જો? પહેલું, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય, ઉત્તરદાતા કે જેની પાસેથી માહિતી એકત્રિત કરવાની છે એ વ્યક્તિ પોતે જ અશિક્ષિત હોય ત્યારે આ રીત અમલમાં લાવી શકો નહીં. વિચાર કરો, રીત જુઓ, અર્થ જુઓ, શું છે? એક આગણક એક સ્થળે છે, ઉત્તરદાતા બીજા સ્થળે છે. આગણક ઉત્તરદાતાને મળતો નથી કે ઉત્તર આગણકને મળતો નથી. પ્રશ્ન કોને વાંચવાના છે? તો કે ઉત્તરદાતાએ પોતે વાંચવાના છે. જવાબ કોણે લખવાના છે? તો કે ઉત્તરદાતાએ પોતે લખવાના છે. આ પરિસ્થિતિની અંદર જો ઉત્તરદાતા પોતે અશિક્ષિત હોય તો આ રીત અમલમાં લાવી જ ન શકો. આ રીતની અંદર પ્રશ્નોય ઉત્તરદાતાએ જ વાંચવાના છે અને પ્રશ્નોના જવાબે ઉત્તરદાતાએ પોતે પોતાની જાતે લખવાના છે. આ રીતની અંદર તમારે જો કોઈ ઉત્તરદાતા અશિક્ષિત હોય તો આ રીત તમે અમલમાં લાવી જ ન શકો. સૌથી મોટી મર્યાદા કે ઉત્તરદાતા અશિક્ષિત, આ રીત કોઈ પણ કાળે તમે અમલમાં લાવી શકો નહીં. શું કામ? તો કે જવાબ અને પ્રશ્ન વાંચવાના છે ઉત્તરદાતાએ અને પ્રશ્નના જવાબ લેખિતમાં દેવાના છે. એ લેખિતમાંય ઉત્તરદાતાએ જ લખવાનું છે. આ પરિસ્થિતિની અંદર જો ઉત્તરદાતા અશિક્ષિત હોય, બિનકાબેલ હોય તો આ રીત તમે અમલમાં લાવી શકતા નથી. તો અશિક્ષિત રીત ઉપયોગી નીવડતી નથી. ખૂબ જ સમજવા જેવી બાબત છે. અશિક્ષિત તમે હો
ઉત્તરદાતા પોતે અશિક્ષિત હોય તો આ રીત તમે અમલમાં લાવી શકતા નથી. બીજું શું કહે છે? ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી હોઈ શકે, અધૂરી કે જવાબ આપ્યા વગરની જ પ્રશ્નાવલી આગણકને પાછી મોકલી દે. જો એક વસ્તુ સમજી લ્યો, માહિતી એકત્રિત કરવાની હોય, જે વ્યક્તિ પાસેથી માહિતી એકત્રિત કરવાની છે એ ઉત્તરદાતા છે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે. તમે કોઈ પણ માહિતી એકત્રિત કરવાની હોય ને તમે કોઈ પણ ઉત્તરદાતા પાસે જાઓ અને તમે પ્રશ્નોના જવાબની અપેક્ષા રાખતા હો, તમે કોઈ પણ ઉત્તરદાતા પાસે જાઓ અને પ્રશ્નોના જવાબની અપેક્ષા રાખતા હો, બરાબર, અને એ ઉત્તરદાતા જવાબ આપવા ન માગતો હોય તો એ ઉત્તરદાતાની ચોઈસ છે. ઉત્તરદાતા જવાબ નહીં આપે, તમને ખબર હોય તેમ છતાંય ન આપે, ખબર હોય તો ખોટો જવાબ આપી શકે. આ બધી પરિસ્થિતિ થઈ શકે. આપણે કોઈ ઉત્તરદાતાને 525 રૂપિયા આપતા નથી. તમે આખી વસ્તુ સમજી લો. આ નિસ્વાર્થ ભાવે તમે ઉત્તરદાતા પાસેથી માહિતી એકત્રિત કરો છો. હવે એનો મૂળ કેવો છે, એ વ્યક્તિ કેવા પ્રકારનો છે, એ સહકાર આપવા માગે છે કે નથી આપવા માગતો, એ વ્યક્તિ એટલે કે ઉત્તરદાતા ઉપર ડિપેન્ડ છે. આ પરિસ્થિતિની અંદર ઉત્તરદાતા એમ માની લો કે પ્રશ્નોના જવાબ ખોટા લખી શકે, અથવા તો એવું બની શકે કે પ્રશ્નોના ઉત્તર ખ્યાલ હોય તેમ છતાં ઉત્તર આપવા માગતો ન હોય, એવું પણ બની શકે. તો આવી પરિસ્થિતિની અંદર કે ભાઈ ઉત્તરદાતા જવાબ દેવા માંગતો નથી, જવાબ દેવા ઈચ્છતો નથી, તમે એને કાંઈ કહી ન શકો. તમે એને 500 રૂપિયા 100 રૂપિયા આપતા નથી કે તમારો પ્રશ્ન એ તમને જવાબ દેવા બંધાયેલો છે, બરાબર. તો આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. હવે તમે એક નાનકડું ઉદાહરણ આપું. તમારા ઘરે લેન્ડલાઇન ફોન હોય કે મોબાઈલ ફોન હોય અને કોકનો રોંગ નંબર વારંવાર આવતો હોય, બરાબર, એ નામનું વ્યક્તિ તમારા ઘરે રહેતું ન હોય તો તમે કેવી મજા લેતા હોય એ વ્યક્તિની, મિસગાઈડ કરો કે હા બોલો બોલો શું છે હું નહીં. ખ્યાલ આવે છે કે નહીં આખી બાબતનો? તમે સમજી ગયા હું જે ઉદાહરણ દેવા માગું છું એ ઉપરથી. આખું મારે બધી વસ્તુની ચર્ચા કરવાની જરૂર નથી, તમારી ચોઈસ છે. એવી જ રીતના ઉત્તરદાતાને કોઈ પણ પ્રશ્નોના જવાબ સાચા દેવા, અથવા તો ક્યારેક એવું બને કે એની જાણ બહાર હોય, ખોટી વસ્તુ એનાથી લખાઈ ગઈ હોય, એનો ઇન્ટેન્શન સારો હોય. ક્યારેક એવું બને કોઈ પ્રશ્નોના જવાબ એને ખ્યાલ ન હોય તો જવાબ ન આપે. ક્યારેક એવું પણ બને પ્રશ્નોના જવાબ ખ્યાલ હોય તેમ છતાં એના જવાબ ન આપે, બરાબર. તો આનો ગેરલાભ છે માહિતી ખોટી મળી શકે. અથવા તો એવું બને કે પ્રશ્નોના જવાબ જ ન આપે. આ બંને વસ્તુ બની શકે. આ બંને વસ્તુ બનવા જો. ત્યારબાદ આ ગેરલાભ છે, સમજી લેજો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉત્તરદાતા પ્રશ્નોના જવાબ ખોટા આપે અથવા તો એ આપવા ન ઈચ્છતો હોય તો આ રીતના ગેરલાભ છે. ત્યારબાદ ત્રીજું, ઉત્તરદાતાની આળસના પરિણામે, જો આખી વસ્તુ સમજો, ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલે જવાની અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા. આગણકે ઉત્તરદાતાને પ્રશ્નાવલી પોસ્ટ દ્વારા મોકલી દીધી. આગણકે ઉત્તરદાતાને પ્રશ્નાવલી પોસ્ટ દ્વારા મોકલી દીધી. ઉત્તરદાતા પાસે પ્રશ્નાવલી પહોંચી ગઈ છે, બરાબર. એણે ક્યાંક મૂકી દીધી છે, જડતી નથી. અને કંઈ એવી કંઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. માણસ પૈસા હોય કે પોતાની કંઈક સોના ચાંદીની વસ્તુઓ હોય, કંઈક પોતાની કંઈક અમૂલ્ય વસ્તુ હોય એને સાચવીને રાખે. કાગળિયો, બિલ કે એ બધી વસ્તુ ખોવાઈ જ જતી હોય,
બરાબર. અને આ કાંઈ એવી બાબત નથી કે જેનાથી ઉત્તરદાતાને કાંઈ લાખો કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે. બેઠા હતા, વાંચી, અત્યારે જવાબ દેવાનો મૂડ નથી, મૂકી દીધી સાઈડમાં ટેબલ ઉપર, પછી જડતી નથી, વાળવામાં વહી ગઈ હોય, બને એવું. કાં તો કોકે ક્યાંક એના હાચવીને મૂકી હોય, કોકે એવી હાચવીને મૂકી છે કે હવે જડતી નથી, એવું બની શકે. ખ્યાલ આવે છે? અથવા તો એવું નથી બન્યું, ઉત્તરદાતાને જવાબ દેવા છે, જવાબ દઈ દીધા છે, પોસ્ટ કરવા જવાનો કંટાળો આવે છે, એની પાસે જવાબી કવર એટલે કે જવાબી પરબીડિયું છે, એમની પાસે કવર ઉપર લગાડવા માટેની ટિકિટ પણ છે, પણ પોસ્ટ કરવા જવાનો કંટાળો આવે છે. અથવા તો જે વિસ્તારમાં પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં જવાનું થતું નથી, તો કાલે 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 કરતા 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 સમય જતો જાય છે. આવું બની શકે. ખ્યાલ આવે છે? કારણ કે આગણક તો ક્યાંક બીજા સ્થળે છે. આગણક આપણા ઉદાહરણ પ્રમાણે ગાંધીનગર બેઠો છે, ઉત્તરદાતા આપણા જૂના ઉદાહરણ પ્રમાણે અમરેલી બેઠો છે. એને કામ કરવું છે, નથી કરવું, શું કરવું છે, શું નહીં, આળસ આવે છે કે કોઈ કામ કરવાની ઈચ્છા નથી, અથવા તો એવું બને ઉત્તરદાતાની પોતાની તબિયત ખરાબ હોઈ શકે, ઉત્તરદાતા ક્યાંક ફરવા ગયેલો હોઈ શકે, ઉત્તરદાતા કોઈકના મેરેજમાં ગયેલો હોઈ શકે, ઉત્તરદાતા પોતાના ઘરે નથી. આ બધી ઘટના, આ બધી સંભાવનાઓ સંભવ છે. આ એનો ગેરફાયદો. શું કહે છે કે ઉત્તરદાતા પ્રશ્નાવલી ગેરવલ્લે ચડી જાય. અથવા આળસ ના કારણે પોસ્ટ ન થઈ શકે, જવાબ ન આપી શકે, આળસ આવે છે, નથી ઈચ્છા. તો આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય ત્યારે આ રીત સારી નીવડતી નથી કે કોઈ પણ ઉત્તરદાતાને પ્રશ્નાવલી ખોવાઈ જાય, ગેરવલ્લે ચડી જાય, અથવા તો ઉત્તરદાતાનો પોતાના આળસના કારણે એને આ જવાબ દેવા નથી, અથવા તો કોઈ પણ કારણના કારણે મેં હમણાં કીધું પ્રમાણે ઉત્તરદાતા બહાર ગયેલો હોઈ શકે, ઉત્તરદાતા ફરવા ગયેલો હોઈ શકે, ઉત્તરદાતાને ત્યાં કોકના ઘરમાં, એના ઘરે કોકનું મરણ હોય તો એ ક્યાંક બહાર ગામ ગયેલો હોઈ શકે, પોતે એટલા બધા પોતાના બિઝનેસના કે પોતાના ઓફિસના કામમાં હોઈ શકે કે એની પાસે સમય જ નથી, એવું બની શકે. ખ્યાલ આવે છે? તો આવી બધી પરિસ્થિતિઓની અંદર તમે આ રીત સારી નીવડતી નથી. ચોથું અને અંતિમ ગેરલાભ શું કહે છે? આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી શકે. જો એક વસ્તુ સમજી લો, તમે પેપર આપો છો, 1 થી 10 ધોરણની અંદર તમે પેપર આપ્યા, તમે તમામ વસ્તુઓથી અવગત હો, તમારા ટીચરોએ બધી બાબતો તમને કીધેલી જ હોય કે ભાઈ આ પ્રશ્ન છે, આટલા માર્કમાં આ વિભાગની અંદર પૂછાશે, બધી ચર્ચાઓ તમને કરેલી હોય, આખો અભ્યાસક્રમ તમને સમજાવેલો જ હોય, બ્લુપ્રિન્ટ સહિત તમને સમજાવેલો હોય, તેમ છતાં તમે પેપર લખવા બેસો, ત્રિમાસિક, 6 માસિક, 9 માસિક અથવા તો વાર્ષિક પેપર લખવા બેસો, ત્યારે ક્યારેક તમને એવું બને કે અમુક પ્રશ્નો તમને સમજાતા ન હોય કે આના ઉત્તર કેવી રીતના લખવા. તમને બધી માહિતી પહેલેથી આપી દીધેલી હોય, તેમ છતાં તમને ખ્યાલ ન આવે. આની અંદર સાહેબ મારામાં આ પ્રશ્ન છે એ તમે 3 માર્કમાં પૂછો, તમે મારે આકૃતિ દોરવી કે ન દોરવી. સાહેબ આ પ્રશ્ન તમે 5 માર્કમાં પૂછેલો છે, તો આ પ્રશ્નની અંદર મારે કેટલા મુદ્દા લખવા. આવા બધા પ્રશ્નો તમે તમારા શિક્ષકોને કરતા હો, ચાલુ પરીક્ષાએ તમે કરતા હો કે આ પ્રશ્ન મને નથી સમજાતો, તો આવું બની શકે. આ રીતની અંદર ક્યારેક એવું બની શકે કે પ્રશ્ન જ ન સમજાય. તો આ રીતની અંદર જો માની લો કે પ્રશ્ન નથી સમજાતા, તો તમે આગણકને ફોન કરીને પ્રશ્ન સમજી ન શકો, કારણ કે તમારી પાસે કોઈ કોન્ટેક્ટ નથી ફોન દ્વારા. તમારો કોન્ટેક્ટ કેવી રીતના? તો કે ટપાલ દ્વારા, એટલે કે પોસ્ટ દ્વારા જ છે.
બીજો કોઈ જાતનો તમારી પાસે કોન્ટેક્ટ છે નહીં, અને આગણક ગાંધીનગર બેઠો છે, ઉત્તરદાતા તમારો અમરેલી બેઠો છે, તો પ્રશ્નો ન સમજાતા હોય તો એને એક્સપ્લેન કરવા અથવા તો એનું અર્થઘટન કરવા માટે તમારી પાસે કોઈ નથી. તમને પ્રશ્ન જ નથી સમજાતો, તમે જવાબ શું લખવાના? ખ્યાલ આવે છે? તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પણ આ રીત સારી નીવડતી નથી. ખાલી ને ખાલી હું તમને એમ કહું છું કે આ રીત ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતના જે 5 કે 6 લીટીનો જે તમને અર્થ આપ્યો છે, એ 5 કે 6 લીટીનો તમે અર્થ સમજી જાઓ ને એટલે આના લાભ અને ગેરલાભ એમ નેમ પાકા થઈ જાય એવું છે. કારણ કે તમે સમજી શકો એવી બાબત છે કે ભાઈ કોઈ પણ ઉત્તરદાતાને પ્રશ્ન જ ન સમજાય તો એવું બની શકે કે ભાઈ પ્રશ્ન નથી સમજાતો, અથવા તો એ પ્રશ્ન શું કહેવા માગે છે, એનાથી શું ફેર પડશે, શું ફેર નહીં પડે. ક્યારેક એવું પણ બને ઉત્તરદાતાને એમ લાગતું હોય કે આ પ્રશ્નનો જવાબ દેવાથી હું તો નથી સલવાઈ જવાનો ને. માની લો કે એની અંદર એક પ્રશ્નાવલીની અંદર એક પ્રશ્ન હોય, તમારી વાર્ષિક આવક જણાવો. તો વાર્ષિક આવક લખતી વખતે ઘણા બધા લોકો સાચું ખોટું લખતા હોય, ખોટી જ માહિતી આપતા હોય જનરલી. ખ્યાલ આવે છે? એના ઘણા બધા કારણો હોય. તમે ઘણા બધા ફોર્મની અંદર એવું લખ્યું હશે કે ભાઈ તમારી કૌટુંબિક આવક લખો, લગભગ કોઈની સાચી કૌટુંબિક આવક લખે જ નહીં. આવા પ્રશ્નોના સાચા જવાબ કોઈ આપે જ નહીં. સમજાય? એવા બીજા બધા ઘણા પ્રશ્નો હોય કે જે ક્યારેક એવું બને કે પ્રશ્નો જ નથી સમજાતા. તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે તમારો ઉત્તરદાતા અશિક્ષિત હોય, અથવા તો એ ખોટા જવાબ આપ્યા હોય, અથવા તો એ આપવા માગતો હોય, બરાબર, અથવા તો પ્રશ્નના જવાબ ખબર હોય તેમ છતાં એ પ્રશ્નના જવાબ આપવા નથી માગતો. પ્રશ્નવલી જ ખોવાઈ જાય, અથવા તો પોસ્ટ કરવા જવાનો ઉત્તરદાતાને કંટાળો આવતો હોય, સમય ન હોય, અથવા તો ચોથું જે આપણને કીધું છે એ પ્રમાણે કે પ્રશ્ન જ ન સમજાય તેની સ્પષ્ટતા કરવા માટે, પ્રશ્નો સમજાવવા માટે, મદદ મેળવવા માટે કોઈ વ્યક્તિ જ નથી કે આપણને કોઈ પ્રશ્ન સમજાવી શકે. આવી પરિસ્થિતિઓની અંદર તમે આ રીતનો ઉપયોગ કરી શકો એમ નથી. તો આ હતી ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. પહેલી રીત પૂરી થઈ ગઈ છે. પ્રશ્નાવલીની રીતની અંદર બીજી રીત છે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. એના લાભ અને ગેરલાભ આપણને આપેલા જ છે. તો આના પછીના લેક્ચરની અંદર આપણે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીતનો આપણે ચર્ચા કરશું. બરાબર છે? ત્યાં સુધી આભાર, ધન્યવાદ.